હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 1 સ્માઇલ પ્લીઝના રીડિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી। તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે રીડિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી મેળવીએ। તો અહીં આપણને રીડિંગમાં આપ્યું છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। અહીં નીચે આપણને એક પેરેગ્રાફ આપ્યો છે, તે આપણને વાંચવાનો છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે। તો આનો આપણું ટાઇટલ છે ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ, કેટલીક રમૂજી વસ્તુઓ સ્માઇલિંગ વિશે। તો ચાલો આપણે તે સમજીએ કે there are 19 different types of smiles, but only 6 occur when we have a good time. Smiling can boost your immune system. Smiling revives stress and it is good for health. It is easier to smile than to frown. It takes 13 muscles to smile and about 47 to frown. Babies are born with the ability to smile. Smile like a baby. એટલે કે હાસ્યના 19 વિવિધ પ્રકાર છે, પણ જ્યારે આપણે આનંદમાં હોઈએ ત્યારે ફક્ત 6 પ્રકાર જ જોવા મળે છે। હસવાથી તમારું રોગ પ્રતિકારક તંત્ર એ મજબૂત બને છે, હસવાથી તાણ ઓછો થાય છે અને તે સ્વાસ્થ્ય માટે સારું છે। ભવા ચડવા એટલે કે નાખુશ દુઃખી થવા કરતાં હસવું એ વધુ સહેલું છે। હસવા માટે 13 સ્નાયુઓનો ઉપયોગ થાય છે અને નાખુશ થવા માટે એટલે કે ભવા ચડવા માટે લગભગ 47 સ્નાયુઓ। બાળકો હસવાની ક્ષમતા સાથે જન્મે છે, એક બાળકની જેમ હસો। તો હવે આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે હાઉ વુડ વી સ્માઇલ? એનો આન્સર થશે વી શુડ સ્માઇલ લાઇક અ બેબી। એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ઓફ વેરિયસ। તો તે થશે સિમિલર વર્ડ ઓફ વેરિયસ ડિફરન્ટ। થર્ડ છે હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ આર ધેર? આન્સર ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ। એના પછીનો ફોર્થ ક્વેશ્ચન છે કે લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ। તો તે થશે ફર્સ્ટ બેનિફિટ કે સ્માઇલિંગ રિવાઇવ્સ સ્ટ્રેસ, સેકન્ડ સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ એન્ડ થર્ડ થશે સ્માઇલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ। એના પછીનો ફિફ્થ છે કે સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, ટ્રુ ઓર ફોલ્સ? તો તે થશે ટ્રુ। હવે એના પછીની આપણી સેકન્ડ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ ફિલિંગ ગિવન ઇન ધ એક્ઝામ્પલ। તો અહીં આપણને જે એક્ઝામ્પલમાં બતાવ્યું છે તેવી રીતે નીચે ખાલી જગ્યા પૂરવાની છે। તો આપણે ફર્સ્ટ છે કે વેન યુ મીટ યોર ફ્રેન્ડ યુ ફીલ બ્લેન્ક। તો તે થશે વેન યુ મીટ યોર ફ્રેન્ડ યુ વિલ ફીલ હેપી। આપણે આપણા મિત્રને મળીએ તો આપણે ખુશ જ થઈએ। સેકન્ડ છે વેન યુ લોસ યોર ફેવરેટ થિંગ યુ ફીલ બ્લેન્ક, કે જ્યારે આપણા કોઈ ફેવરેટ વસ્તુને ખોવીએ છીએ તો આપણે કેવું ફીલ કરીએ છીએ? તો તે થશે સેડ। અને થર્ડ છે વેન યુ ગો ટુ અ ટેમ્પલ યુ ફીલ બ્લેન્ક। તો તે થશે કામ। જ્યારે આપણે કોઈ મંદિરે જઈએ છીએ તો આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ। તો આપણે આ રીતેની આ ખાલી જગ્યાને પૂરી શકીએ છીએ। એના પછીની આપણને ફોર્થ આપી છે કે વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ યુ ફીલ બ્લેન્ક। તો તે થશે વરીડ। જ્યારે આપણો ટેસ્ટ હોય અને આપણે તે વાંચીએ નહીં તો આપણે ચિંતા કરીએ કે આપણો ટેસ્ટ કેવો જશે। તો એવી જ રીતે આપણું ફર્સ્ટ છે કે વેન યુ ગેટ ગિફ્ટ્સ યુ ફીલ બ્લેન્ક। જ્યારે આપણને ગિફ્ટ મળે છે તો આપણે ખુશ થઈએ એટલે તે થશે હેપી। સેકન્ડ છે વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ બ્લેન્ક, કે જ્યારે આપણે આપણા મિત્ર સાથે રમીએ છીએ તો આપણને ખુશી થાય છે એટલે ફીલ હેપી। થર્ડ છે વેન સમવન સ્કોલ્ડેડ યુ ફીલ બ્લેન્ક, કે જ્યારે કોઈ આપણને વઢે છે તો આપણે દુઃખી થઈએ છીએ એટલે તે થશે ફીલ સેડ। ફોર્થ છે વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક યુ ફીલ બ્લેન્ક, કે જ્યારે આપણી પાસે ઘણું બધું કામ હોય છે તો આપણે ચિંતામાં હોઈએ છીએ એટલે યુ ફીલ વરીડ। એન્ડ ફિફ્થ છે વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ ફીલ સેડ, કે જ્યારે આપણો મિત્ર આપણને કોઈક વસ્તુ માટે મદદ ન કરે તો આપણે દુઃખી થઈએ છીએ એટલે તે થશે સેડ। તો આપણે આવી રીતે આ ખાલી જગ્યાને પૂરવાની છે। તો અહીં આપણું આ સેક્શન પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।